તો નમસ્તે ઉમેદવાર મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, મેં એક વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આપણે કેટલી જગ્યાઓ છે હું તમને જણાવીશ. આંગણવાડી ભરતી જે પણ આવનારી છે 2026, એમાં ટોટલ જગ્યાઓની જાહેરાતો છે કરેલી છે, પરંતુ જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે જો તમને ખબર હોય તો તમે છે એના ઉપરથી તમારે કયા જિલ્લામાં અપ્લાય કરવું ને કઈ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે તો તમને ખબર પડે કે ભાઈ મારે આ જિલ્લામાં અપ્લાય કરો તો મારો વારો છે સારી રીતે આવી જશે. તો જગ્યાઓ છે અત્યારે મિત્રો જે પણ જાહેર થઈ છે તમને જણાવી જે એની અંદર છે એ જગ્યાનો વધારો સુધારો છે થવાનો છે હજુ પણ મિત્રો, કારણ કે ઘણી બધી આંગણવાડીઓ નવી બને છે એટલે એની અંદર મિત્રો જે પણ ભરતી થાય છે તો એના માટે જ થાય છે. તો એના માટે જગ્યાઓમાં છે ઓલમોસ્ટ અત્યારે જો હું તમને જે પણ જગ્યા જણાવું એની ટોટલ જગ્યા છે મિત્રો 2000 થતી હોય, એક્ઝામ્પલ હું આપું છું, 2000થી વધુ જ જગ્યાઓ છે. 2000 થાય છે તો મિત્રો તમારે 2000 ને 4000 જ ગણીને ચાલવાનું, કારણ કે હું તમને દર વખતે કોઈ પણ વિડીયો અંદર તમને જે પણ જગ્યાઓ કહું છું એનાથી 2-3 ગણી વધુ જગ્યાઓ છે આવે છે. તો આમાં પણ આપણે જે પણ જગ્યાઓ જાહેર થઈ છે હું તમને જણાવીશ. પ્લસ મિત્રો, ભરતીનો એક ઓફિશિયલી વિડીયો પણ છે જાહેર થયો, જેમાં નોટિફિકેશન પણ તમને જણાવેલી છે. એમાં તમારે મેરિટ યાદી કઈ રીતે બનશે, એમાં કેટલા માર્ક્સ છે એ બધું પણ એમાં જણાવેલું છે. લાયકાત છે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન છે, 8 પાસ પણ છે, પરંતુ મેં અહીંયા 12 પાસ લખેલું છે, 8 પાસ અને 10 પાસ જ અહીંયા લખેલું છે. તો ખાસ કરી વિડીયો તમારા બધા મિત્રો જે પણ 12 પાસ કરેલું એના સુધી પણ શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો અત્યારે છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે આજીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી તમામ રેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. સૌથી પહેલા મિત્રો, આંગણવાડી ભરતીની જે પણ નાની મોટી અપડેટ છે હું અહીંયા તમને જણાવી દઈશ. અહીંયા જો મિત્રો જિલ્લાવાર અલગ અલગ 6000 પ્લસ જગ્યાઓ લખેલી છે અને મિત્રો આના કરતાં વધુ જ આવશે. ગયા વખતે મિત્રો જે પણ ભરતી આવેલી હતી કેટલી 9000 જગ્યા, 9000 ની આજુબાજુ જગ્યા પર ભરતી હતી. 9000 ની આજુબાજુ જગ્યા પર જે પણ ભરતી હતી એમાં મેં તમને કીધું ભાઈ કે 3000 જેટલી જગ્યાઓ પર છે ભરતી છે, કારણ કે મિત્રો ત્યારે જગ્યાઓ જે પણ અમારી પાસે આંકડા આવેલા હતા જિલ્લા પ્રમાણે 3000 થી પણ ઓછા હતા, એટલે અમે એમ કીધું ભાઈ 3000 સુધીનું તો આવી જશે, પરંતુ 3000 ના 3 ગણા મિત્રો 9000 જેટલી જગ્યા પર છે ભરતી આવેલી હતી. તો આ ભરતી રહેવાની છે. આંગણવાડી કાર્યકર, તેડાગર અને સહાયિકા જે પણ બહેનો છે એના માટે જિલ્લાવાર અલગ અલગ ટોટલ 6000 પ્લસ છે જગ્યાઓ અહીંયા તમને જોવા મળે છે. શૈક્ષણિક લાયકાતની જો મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે એ 10 પાસ, 12 પાસ રાખેલી છે. 8 પાસ પણ છે મિત્રો, આગળ મેં તમને 8 પાસ જણાવેલું છે તે પ્રમાણે. વયમર્યાદા 18 થી 33 વર્ષ છે, પરંતુ મિત્રો અહીંયા 45 વર્ષના ઉમેદવારો પણ છે એપ્લાય કરી શકે છે અને છૂટછાટ મળે છે એ પ્રમાણે. અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. અરજી તમારે કરવા માટેની એક વિડીયોમાં કીધું ભાઈ શ્રમની જે પણ સાઇટ છે એટલે કે EHRMS ની જે પણ ઓફિશિયલી સાઇટ છે એના પર તમારે અપ્લાય કરવાનું છે. મેરિટ લિસ્ટ આધારિત ભરતી રહે છે. જાન્યુઆરીથી માર્ચની અંદર છે આની ઓફિશિયલ નોટિફિકેશન આવવાની હતી, પરંતુ હજુ સુધી આવેલી નથી ને મિત્રો. હવે આની ફાઇનલ નોટિફિકેશન છે આ જુલાઈ માસની અંદર છે આવી ગઈ છે. એક શોર્ટ નોટિફિકેશન તમે કહી શકો કે જેની અંદર જણાવેલું છે ભાઈ આપણે આંગણવાડીની ભરતી આવવાની છે, કારણ કે એટલી બધી જગ્યાઓ ખાલી છે ને હવે આંગણવાડી બને છે એના માટે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો. આપણે પાત્રતાની વાત કરી લઈએ મિત્રો. કરીએ તો 12 પાસ અને 10 પાસ, પછી માર્કશીટ મિત્રો તમારી જરૂરી હોવી જોઈએ, અને 8 પાસ પણ છે. ઘણા એમ કે ભાઈ 8 પાસનું તો કીધું છે, આ ભાઈ 8 પાસ ઉપર પણ છે. વય મર્યાદાની વાત કરીએ તો ભાઈ 18 વર્ષથી 33 વર્ષ, SC ST અને OBCના ઉમેદવારોને છૂટછાટ મળે છે, એટલે 45 વર્ષ સુધી જાય છે. આ પ્રમાણે વાત યાદ રાખજો. એના પછી જિલ્લાવાર જગ્યાઓ કેટલી છે તો મિત્રો અહીંયા ફિક્સ જગ્યાઓ એટલા માટે નથી લખેલી, એનું કારણ પણ તમે જો મિત્રો ફિક્સ જગ્યાઓ લખે તો એટલી જ જગ્યાઓ છે એવું માન્યતા આવે, પરંતુ અહીંયા મિત્રો 400 પ્લસ એટલે અમદાવાદની અંદર છે એ 400ની નીચે જગ્યાઓ નથી જવાની. અમદાવાદમાં 400ની ઉપર જ જગ્યાઓ છે રહેવાની છે. સુરતની અંદર 450ની ઉપર જગ્યાઓ છે. આ જગ્યાઓ ભાઈ અહીંયા 450 મેં લખેલા છે, તો ત્યાં એવું નહીં કે ભાઈ 450 થી 500ની વચ્ચે જ રહે. 450 તો નહીં ભાઈ, 700થી એની ઉપર વહી જાય આ પ્રમાણે, એટલે અહીંયા ફિક્સ આંકડો છે અમે તમને જણાવેલો છે નહીં. બાકી વડોદરામાં 300ની ઉપર, રાજકોટમાં 350ની ઉપર અને અહીંયા બનાસકાંઠામાં 280ની ઉપર છે. મહેસાણામાં 250ની ઉપર, ભરૂચમાં 200ની ઉપર, પાટણમાં 180ની ઉપર. આ પ્રમાણે મિત્રો અહીંયા અમુક જે પણ જિલ્લાઓ છે એને જ મેં લખેલું છે, અને 1500 બીજી જગ્યાઓ છે એ બીજા જે પણ જિલ્લાઓ છે એ મળીને, પરંતુ મિત્રો અહીંયા 1500 તો નહીં, 1500 લગભગ 2-2.5 હજાર જેટલી જગ્યાઓ છે અન્ય જિલ્લાઓ મળીને થવાની છે. ટોટલ મિત્રો સારી એવી ભરતી આવેલી છે. અને અહીંયા બીજું જો તમને જણાવો આમાં તમને મિત્રો પગાર કેટલો મળશે, તો અહીંયા અત્યારે મિત્રો તમને જે પણ પગાર છે આ પગાર નથી મળવાનો. એનું કારણ શું છે પણ તમને જણાવું છું. હાઈકોર્ટે જે પ્રમાણે નિર્ણય લેશે એ પ્રમાણે જો અહીંયા પગારમાં વધારો થશે મિત્રો તમારો, એટલે હાઈકોર્ટે કહી દીધું છે ભાઈ પગાર વધી ગયો, પરંતુ હજુ સુધી લાગુ નથી. જો મિત્રો લાગુ થાય તો તમને મળશે મિત્રો 24,800 રૂપિયા. અને જો મિત્રો બીજો જે પણ પગાર છે એ લાગુ થાય એટલે મિત્રો અહીંયા મળશે તમને 20,300 રૂપિયા. આ પ્રમાણે મિત્રો છે પગાર તમને મળશે. કાર્યકર અને તેડાગર માટેનો પગાર તમને અહીંયા જોવા મળે છે. એના પછી ચયન પ્રક્રિયા છે તો મિત્રો લેખિત પરીક્ષા કોઈ પણ પ્રકારની છે અને મેરિટ આધારિત છે. તમારી એક્ઝામ જે પણ મેરિટ તમારું બનશે એના પર તમારું સિલેક્શન આવે. મેરિટ તમારું કઈ રીતે બનશે તો એનો વિડીયો છે ટૂંક સમય આપણે જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવશે. એની ઓફિશિયલી નોટિફિકેશન જે પણ PDF જાહેર થઈ છે કે મેરિટ કઈ રીતે બનશે, કેટલા માર્ક્સ તમારા હોવા જોઈએ,
અને તમારું આખું ચયન પ્રક્રિયા કઈ રીતે એને એક ઓફિશિયલી નોટિફિકેશન જાહેર થશે કે જે મેં એક વિડીયોમાં બતાવેલી પણ છે ને એ નોટિફિકેશન મેં તમને ટેલિગ્રામ પર શેર કરી આપેલી છે. તો ખાસ કરી ટેલિગ્રામમાં છે એ જોડાવાનું ભૂલતા નહીં. તમારે જે પણ અપ્લાય કરો છો તો એને પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા ડોક્યુમેન્ટ છે તમારે જોશે. એની સાથે તમારે જે પણ જરૂરી દસ્તાવેજો છે તો અપ્લાય કરવા માટે આ બધા જરૂરી દસ્તાવેજ છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. અને આના માટે તારીખો છે મિત્રો અહીંયા આપેલી છે. પણ છે મિત્રો આખી આંગણવાડીની નવી જે પણ ભરતી છે 2026ની એ રહેવાની છે. અને હવે જો બીજી તમને માહિતી જણાવું તો ઘણા એમ કહે કે ભાઈ આના ફોર્મ ક્યારથી ભરાશે. તો મિત્રો આની આ એક નાની નોટિફિકેશન આવેલી હતી કે જેમાં જણાવેલ છે કે આંગણવાડીની ભરતી આવશે. કેટલી જગ્યાઓને છે બધું મેં એ માહિતી તમને આપેલી છે. આના ફોર્મ છે લગભગ મિત્રો આ 7મા માસથી છે મિત્રો ભરાવાની છે શરૂઆત થઈ જશે. અને 7મા માસમાં લગભગ એન્ડમાં છે આના ફોર્મ ભરાશે અથવા આવનારા માસમાં પણ છે આનું ફોર્મ ભરાઈ શકે. તો એ પ્રમાણે ફાઇનલ અપડેટ નથી કે ફોર્મ ક્યારથી ભરાશે, પરંતુ હા ભાઈ કેટલી જગ્યાઓનું છે બધું જાહેર કરવામાં આવેલું છે. પછી તમારે એના માટે શું શું જોશે અને મિત્રો આના માટે છે તમારે પહેલાં તો 2 ડોક્યુમેન્ટ જોશે કે જે તમારે ઓનલાઈન મંત્રી પાસેથી તમારા જે પણ ગામમાં હોય એ મંત્રી પાસેથી કઢાવવાનું રહેશે. તો એ ડોક્યુમેન્ટ ઉપર છે હું એક જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ એક વિડીયો અપલોડ કરી દઈશ. એના માટે અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. પ્લસ મિત્રો જો તમે ટેલિગ્રામ પર નથી જોડાતા, ટેલિગ્રામમાં જોડાવા માટેની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. ત્યાં ક્લિક કરી છે તમે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. અને મેં તમને હમણાં આગળ વાત કરી કે ભાઈ તમારું જે પણ મેરિટ છે એ ટોટલ 100 ગુણનું રહેવાનું છે. 100 ગુણનો મિત્રો જે પણ હતો એમાં છે થોડા ઘણો જે પણ ફેરફાર કરેલો છે. તો એ ફેરફાર સાથેની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન છે એ તમને છે મિત્રો હું તમને ટેલિગ્રામ પર શેર કરી આપીશ. અને અહીંયાથી પણ તમે છે ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી તો ત્યાંથી પણ છે ડાઉનલોડ કરી લેજો કે જેની અંદર તમારા કેટલા માર્ક્સ ગણવામાં આવશે, 10માના કેટલા, 12 પાસ કરેલું તો કેટલા, ગ્રેજ્યુએશન કરેલું તો કેટલા, જો વિધવા હોય તો કેટલા, પછી બીજા માર્ક્સ તમારે કઈ રીતે ગણવામાં આવશે બધી માહિતી છે એ નોટિફિકેશન અંદર જણાવે છે. ઓફિશિયલી નોટિફિકેશન રહેવાની છે તો ખાસ કરી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.